સુરતના લિંબાયતના મારુતિનગરમાં મારામારીની ઘટના બની હતી। મળતી માહિતી મુજબ શ્વાન બાબતે બોલાચાલી થતા મારામારીની ઘટના બની હતી। ભોગ બનનાર યુવકના માસીને સોસાયટીના લોકો શ્વાન બાબતે બોલાચાલી કરતા હતા, તેથી યુવક સોસાયટીના લોકોને સમજાવવા ગયો હતો। ત્યારબાદ સોસાયટીના લોકોએ યુવકને મારવા લાગ્યા હતા। યુવકે આ બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા। 23મી જાન્યુઆરી 2025ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે। બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો। એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા। તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હા, એ તમામ જેટલા એની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે।